હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓક્ટોબર સેકન્ડ વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી યુકે ગવર્મેન્ટ દ્વારા ચાગોસ આઇલેન્ડ્સને રિટર્ન કરવામાં આવ્યા છે. કયા દેશને? મોરિશિયસને. એક હિસ્ટોરિક એગ્રીમેન્ટ થયું છે યુકે અને મોરિશિયસ વચ્ચે. શેના વિશે? ચાગોસ આઇલેન્ડ્સ વિશે. તો આ ન્યૂઝ સમજીએ ફ્રેન્ડ્સ. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ચાગોસ આઇલેન્ડ્સ ક્યાં આવેલા છે, બરાબર. અને બીજું એક લોકેશન છે, બરાબર, જેના વિશે આપણે સમજીશું. મેપના માધ્યમથી સમજીએ તમને વધારે આઈડિયા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, મેપમાં તમે જોઈ શકો છો આ ઇન્ડિયાનો મેપ છે, બરાબર. અને આ મદગસ્કર છે. અને મદગસ્કરની એક્ઝેક્ટલી રાઈટમાં કયો દેશ આવેલો છે? મોરિશિયસ આવેલો છે. હવે ન્યૂઝમાં કેમ છે તો તમે અહીંયા જુઓ, અગેન આ ઇન્ડિયાનો મેપ છે. ઇન્ડિયાની નીચે એક્ઝેક્ટલી માલદીવ્સ છે, માલદીવ્સના આઇલેન્ડ્સ છે. અને માલદીવ્સની સાઉથમાં તમે આ જુઓ, આ આખું લોકેશન. એમાં આ જે છે, જે મેં સર્કલ કર્યું છે, તે ચાગોસ આર્કિપિલાગો છે, બરાબર. આર્કિપિલાગો કોને કહેવાય ફ્રેન્ડ્સ? એક જીઓગ્રાફિકલ ટર્મ છે. ઘણા બધા આઇલેન્ડ્સના સમૂહને આર્કિપિલાગો કહેવાય, બરાબર ને? ઓકે, તો ચાગોસ આર્કિપિલાગો માલદીવ્સની એક્ઝેક્ટલી નીચે છે. આ ચાગોસ આઇલેન્ડ્સને હમણાં રિસેન્ટલી યુકે ગવર્મેન્ટને કોને સોંપ્યા છે? મોરિશિયસને સોંપ્યા છે, બરાબર ને? ઓકે, તો અત્યાર સુધી ચાગોસ આઇલેન્ડ્સ પર રૂલ કોણ કરતું હતું? યુકે. હવે યુકે તેનો પાવર કોને આપ્યો છે? મોરિશિયસને આપેલો છે, બરાબર ને? પરંતુ ચાગોસ આઇલેન્ડ્સની એક્ઝેક્ટલી નીચે આ જે લોકેશન છે, જે મેં નાનું સર્કલ કર્યું છે, જેનું નામ છે ડિએગો ગેર્સિયા, બરાબર. એના ઉપર અત્યારે યુકે અને યુએસ આ બંને સંયુક્ત રીતે કંટ્રોલ કરે છે. બંનેનું અહીંયા મિલિટરી બેઝ છે, યુકે અને યુએસ બંનેનો. અને આનો જે પાવર છે અત્યારે યુકે અને યુએસ પાસે જ છે, બરાબર. આનો પાવર હજી મોરિશિયસને ટ્રાન્સફર નથી કર્યો, બરાબર ને? ઓકે, તો રિસેન્ટલી હિસ્ટોરિક એગ્રીમેન્ટ થયો યુકે અને મોરિશિયસ વચ્ચે, બરાબર ને, કે ચાકોસ આઇલેન્ડ છે યુકે એનો પાવર કોને સોંપી દીધો? મોરિશિયસને સોંપી દીધો ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, પરંતુ ચાગોસ આઇલેન્ડ્સની નીચે ડિએગો ગેર્સિયા કરીને, એ ચાગોસ આઇલેન્ડ્સનો જ પાર્ટ છે. ચાગોસ આઇલેન્ડ્સનો સૌથી મોટો આઇલેન્ડ છે ડિએગો ગેર્સિયા, પરંતુ એનું હજી જે રૂલિંગ છે એ યુકે અને યુએસ બંને સંયુક્ત રીતે કરે છે, પણ એનું અહીંયા મિલિટરી બેઝ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. અને હજી એનો પાવર એ બંને પાસે જ છે, એને મોરિશિયસે ટ્રાન્સફર નથી કરવામાં આવ્યો ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, હવે તમને એમ સમજાશે કે સર, આ ચાગોસ આઇલેન્ડ્સ અને આ ડિએગો ગેર્સિયા, બરાબર ને, એનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું છે? તમે જુઓ ફ્રેન્ડ્સ, અગર હું વર્લ્ડ મેપની વાત કરું તો આ આપણું એશિયન કન્ટ્રીઝ છે, આ અરબ કન્ટ્રીઝ થઈ ગઈ, બરાબર. અહીંયા આફ્રિકન કન્ટ્રીઝ છે અને એના વેસ્ટમાં યુએસ અને યુકે આવશે, બરાબર ને? ઓકે, તો અગર યુએસ અને યુકેને ઇન્ડિયન ઓશનનો એક્સેસ લેવો હોય, એના માટે તેમને ચાગોસ આઇલેન્ડ્સ, યુકે ચાગોસ આઇલેન્ડ્સ ઉપર કબજો રાખેલો હતો અને યુકે અને યુએસ બંને સાથે ભેગા મળીને એક મિલિટરી બેઝ તૈયાર કર્યો છે ડિએગો ગેર્સિયાની અંદર. કેમ? કારણ કે મેઇન ઓબ્જેક્ટિવ છે ઇન્ડિયન ઓશન ઉપર એક્સેસ મેળવવા માટે, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો એક સ્ટ્રેટેજિક લોકેશન છે આ આઇલેન્ડ્સનું, એટલા માટે તે લોકોએ અહીંયા પાવર હાસિલ કરેલો હતો. એકચ્યુઅલી તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ કે યુકેનો તો ઓલમોસ્ટ આખા આફ્રિકન અને એશિયન કન્ટ્રીઝની અંદર રૂલિંગ ચાલતું હતું. અને ધીમે ધીમે યુકે એ એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝમાંથી બહાર નીકળી ગયું, પરંતુ અત્યારે ચાગોસ આઇલેન્ડ્સ પર અત્યાર સુધી તે રૂલિંગ કરતો હતો અને હવે તે રૂલિંગ ટ્રાન્સફર કર્યું છે મોરિશિયસને ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, પરંતુ ડિએગો ગેર્સિયા ઉપર હજી પણ યુકે અને યુએસનું કંટ્રોલિંગ ચાલશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઓકે, રાઈટ. હવે ન્યૂઝના બેકગ્રાઉન્ડ વિશે જોઈએ આપણે. જે તમે તમને કીધું કે યુકે ગવર્મેન્ટે જાહેરાત કરી કે જે ચાગોસ આઇલેન્ડ છે, બરાબર, તે મોરિશિયસને સોંપશે, બરાબર ને? ઓકે, અને આ જે ડિસ્પ્યુટ છે યુકે અને મોરિશિયસ વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચાલતું હતું અને મોરિશિયસે યુએનની અંદર આ પ્રસ્તાવ મૂકેલો હતો કે ચાગોસ આઇલેન્ડ્સ ઉપર અમારું પ્રભુત્વ હોવું જોઈએ, બરાબર ને? ઓકે, અને જ્યારે મોરિશિયસને યુકેથી ઇન્ડિપેન્ડન્સ ક્યારે મળ્યું ફ્રેન્ડ્સ? તો
1968 ની અંદર, બરાબર ને? ઓકે, મોરિશિયસની ઉપર પણ પહેલા યુકેનું જ રાજ ચાલતું હતું અને 1968માં મોરિશિયસને આઝાદી મળી, પરંતુ ચાગોસ આઇલેન્ડ્સ હજી પણ યુકેના અંડરમાં હતું, બરાબર ને? ઓકે, અને ચાગોસ આઇલેન્ડ્સ માટે યુકે એ મોરિશિયસને દર વર્ષે $3 બિલિયન ગ્રાન્ટ ઓફર કરતું હતું, બરાબર ને? ઓકે, રાઈટ. અને મોરિશિયસે યુએનની અંદર પ્રસ્તાવ મૂકેલો હતો કે અમારે આ ચાગોસ આઇલેન્ડ્સ પર પ્રભુત્વ જોઈએ છે, તે અમારો હિસ્સો છે. અને યુએનના ઇન્ટરવેન્શનથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે યુકે ગવર્મેન્ટે અનકન્ડિશનલી મોરિશિયસને ચાગોસ આઇલેન્ડ સોંપી દેવા જોઈએ, બરાબર ને? ઓકે, તો આ આખી ન્યૂઝનું બેકગ્રાઉન્ડ મેં તમને સમજાવ્યું. ચાગોસ આઇલેન્ડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, ટોટલ 58 ટાપુનો સમાવેશ કરીને આઇલેન્ડ્સ બનાવેલા છે, બરાબર ને? અને તે માલદીવની દક્ષિણે લગભગ 500 કિલોમીટર દૂર આવેલું છે, બરાબર ને? ઓકે, અને 18મી સદીના અંત સુધી આ ટાપુ નિર્જન હતા. 18મી સદીના અંત સુધી આ ટાપુ કેવા હતા? નિર્જન હતા. પરંતુ એ સમયે ફ્રેન્ચે જે ગુલામ બનાવેલા આફ્રિકન અને ભારતીયોના ઉપયોગ કરીને ત્યાં નારિયેળનું વાવેતર કરો અને 1814માં ફ્રેન્ચે આ ટાપુને બ્રિટનને સોંપ્યા, બરાબર. અને 1968માં જ્યારે મોરિશિયસને બ્રિટનથી આઝાદી મળી ત્યારે ચાગોસ આઇલેન્ડ તો બ્રિટનની અંડરમાં જ રહ્યું અને હવે બ્રિટને આ આઇલેન્ડ કોને સોંપ્યા છે ફ્રેન્ડ્સ? મોરિશિયસને સોંપ્યા છે, બરાબર ને? ઓકે, રાઈટ. અને જે તમે તમને એનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ કીધું કે યુકે તેના વ્યૂહાત્મક લશ્કરી મહત્વને કારણે ચાગોસ ઉપર સાર્વભૌમત્વ જાળવી રાખ્યું અને 1966માં બ્રિટન અને યુએસએ સંરક્ષણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને ડિએગો ગાર્સિયા જે ચાગોસ દ્વીપસમૂહનો સૌથી મોટો ટાપુ છે તે 1986 સુધીમાં એક મુખ્ય લશ્કરી મથક બની ગયું, બરાબર ને? 1966માં યુએસ અને યુકે વચ્ચે એગ્રીમેન્ટ થયો અને જે ડિએગો ગાર્સિયા, જે મેં તમને કીધું ચાગોસ આઇલેન્ડ્સનો સૌથી મોટો ટાપુ છે, જે એક્ઝેક્ટલી એની નીચે છે, બરાબર ને? એની ઉપર યુકે અને યુએસએ મિલિટરી બેઝ એસ્ટાબ્લિશ કર્યો 1986 સુધીમાં, બરાબર ને? ઓકે, અને આ જે ડિએગો ગાર્સિયા છે એની ઉપર અત્યારે જે મિલિટરી બેઝ એસ્ટાબ્લિશ કરવામાં આવેલો છે યુકે અને યુએસ દ્વારા, એની ઉપર એડમિનિસ્ટ્રેશન કોનું ચાલે છે? બાયોટનું, બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરીનું ચાલે છે. અને આ વહીવટી તંત્રે લગભગ 2000 નાગરિકોને હાંકી કાઢ્યા છે આ એરિયામાં, બરાબર ને? રાઈટ. તો ડિએગો ગાર્સિયા માટે યુકે અને યુએસ વચ્ચે ટોટલ 99 વર્ષનો એગ્રીમેન્ટ થયો છે, બરાબર ને? 1966ની અંદર. એટલે અત્યારે તો એ યુકે અને યુએસની અંડરમાં જ છે, બરાબર ને? જસ્ટ ચાગોસ આઇલેન્ડ્સનો બાકીનો પાર્ટ છે એ મોરિશિયસને સોંપવામાં આવેલો છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો જે રીતે મેં તમને કીધું કે મોરિશિયસે બહુ લાંબા સમયથી દાવો કરેલો હતો કે યુકે ગેરકાયદેસર રીતે ચાગોસ ઉપર કબજો કરે છે. એના માટે તે યુએનની અંદર ગયું અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ ચુકાદો આવ્યો 2017માં કે યુએન જનરલ એસેમ્બલીએ શું કીધું કે બિનશરતી પીછેહટ કરવી જોઈએ યુકે આ ચાગોસ દ્વીપસમૂહમાંથી, બરાબર ને? ઓકે, અને આ ચુકાદાની અંડરમાં યુકે અને મોરિશિયસ વચ્ચે આ એગ્રીમેન્ટ થયો છે, બરાબર ને? ઓકે, અગર હું ભારતની ભૂમિકા વિશે વાત કરું આ એગ્રીમેન્ટની અંદર, તો જ્યારે યુએનની અંદર આ ચુકાદો આવતો હતો ત્યારે જે વોટિંગ્સ લેવામાં આવ્યું યુએનના મેમ્બર કન્ટ્રીઝો, ત્યારે ભારતે કોની તરફ વોટ આપેલો હતો? તો મોરિશિયસની તરફ વોટ આપેલો હતો, બરાબર ને? તો ભારત પહેલેથી સપોર્ટ કરતું હતું કે હા, ચાગોસ આઇલેન્ડ્સ મોરિશિયસનો પાર્ટ છે તો એને જ મળવું જોઈએ, બરાબર ને? ઓકે, રાઈટ. તો ભારતે મોરિશિયસ સપોર્ટ કરેલો હતો, બરાબર ને? આ વોટિંગ્સની અંદર. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આ ન્યૂઝમાં તમને સાહિત્ય ખબર પડી હશે. એકવાર રિવાઇઝ કરાવી દઉં. ન્યૂઝ શું છે કે યુકે હમણાં રિટર્ન કર્યા ચાગોસ આઇલેન્ડ્સને, કોને? મોરિશિયસને, બરાબર. તો ચાગોસ આઇલેન્ડ શું છે, પછી એની નીચે જે ડિએગો ગાર્સિયા શું છે એના વિશે મેં તમને સમજાવ્યું. ડિએગો ગાર્સિયાનો હજી પણ રૂલિંગ યુકે અને યુએસ વચ્ચે યુકે અને યુએસ જ કરી રહ્યા છે, 99 વર્ષ સુધી તે કરશે, બરાબર. એમની વચ્ચે એગ્રીમેન્ટ થયો છે 1966ની અંદર. અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું છે આ દ્વીપ સમૂહનો એ મેં તમને સમજાવ્યું મેપના માધ્યમથી, બરાબર ને? ઓકે, બરાબર. તેનું લોકેશન તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ હમસફર પોલિસી વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, એના વિશે ચર્ચા કરીએ. તો હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા એક પોલિસી તૈયાર કરવામાં આવી છે જેનું નામ છે હમસફર પોલિસી. હમસફર પોલિસી. આ હમસફર પોલિસીનું હમણાં રિસેન્ટલી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે આપણા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે જે નીતિન ગડકરીજી છે તેમના દ્વારા. આ પોલિસી વિશે વાત કરું તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે ભારતના નેશનલ હાઈવેઝ છે તેની ઉપર વિવિધ ટાઈપની સુવિધાઓ પૂરી પાડવાનો, બરાબર ને? જે જે લોંગ ડિસ્ટન્સ કટ કરે છે હાઈવેની ઉપર, તેમનું જે સફર છે
એ સગવડ, સલામતી અને આરામ ભર્યો રહે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે હમસફર પોલિસીનો, બરાબર ને? ઓકે, આ હમસફર પોલિસી હેઠળ મુખ્ય ધોરીમાર્ગો પર સ્વચ્છ શૌચાલય, ફૂડ કોર્ટ, પાર્કિંગની જગ્યાઓ અને પ્રાથમિક સારવાર સેવાઓ જેવી આવશ્યક સુવિધાઓથી તેમને સજ્જ કરવામાં આવશે નેશનલ હાઈવેઝને. બાળકોની સંભાળ માટે સમર્પિત રૂમ, બદલાતા કોષ્ટકો અને અન્ય આવશ્યક વસ્તુઓથી સજ્જ નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે પ્રદાન કરવામાં આવશે. સિમ્પલ કે ફોર એક્ઝામ્પલ એક પરિવાર છે કે જે લોંગ ડિસ્ટન્સ કટ કરી રહ્યું છે, તેની પાસે કોઈ બાળક છે, તો એ બાળકોની સંભાળ માટે એક સમર્પિત રૂમ બનાવવામાં આવશે, બરાબર. આ ઉપરાંત જે અન્ય આવશ્યક વસ્તુઓ છે, બરાબર ને, ઓકે, તેનાથી સજ્જ રૂમ્સ, હોટલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર, નેશનલ હાઈવેઝની ઉપર. તેમાં પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે નિયમિત અંતરાલ ઉપર બહુ ઉપયોગી જગ્યાઓ બનાવવાની જોગવાઈઓ પણ સામેલ છે. આ ઉપરાંત અનેક જગ્યાઓ પર ઇંધણ સ્ટેશન, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવશે, બરાબર, જેથી કરીને ઈ વ્હીકલ્સને પણ પ્રમોટ મળી શકે. આ ઉપરાંત જે ટ્રક ડ્રાઈવરો છે, પ્રવાસીઓ છે અને લાંબા અંતરની મુસાફરી દરમિયાન આરામ કરવાની જરૂર હોય તેવા લોકોને ટૂંકા ગાળાના આવાસ પ્રદાન કરવા માટે ઇંધણ સ્ટેશનો ઉપર શયનગૃહ શરૂ કરવામાં આવશે. કે જે ઇંધણ સ્ટેશનો છે, જે પેટ્રોલ પંપ છે વગેરે ઉપર શયનગૃહ શરૂ કરવામાં આવશે, જેથી કરીને જે આ લાંબુ ડિસ્ટન્સ કટ કરી રહ્યા છે ટ્રક ડ્રાઈવરો, પ્રવાસીઓ, તે લોકો ટૂંકા ગાળા માટે ત્યાં રહી શકે, આરામ કરી શકે, બરાબર ને? ઓકે, આ ઉપરાંત અલગ અલગ વિકલાંગ પ્રવાસીઓ માટે વ્હીલચેરની જોગવાઈઓ સાથે ઉપલબ્ધતા એ મુખ્ય ફોકસ હશે, બરાબર ને? તો જે સ્પેશિયલી એબલ્ડ લોકો છે તેમના માટે વ્હીલચેરની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો સિમ્પલ ભાષામાં જે લોંગ ડિસ્ટન્સ કટ કરી રહ્યા છે નેશનલ હાઈવેઝ ઉપર, તેનો જે સફર છે, બરાબર ને, તેનો સફર એ સગવડ ભર્યો રહે, સલામતી ભર્યો રહે અને કમ્ફર્ટ ભર્યો રહે, બરાબર ને, એના માટે આ હમસફર પોલિસી લોન્ચ કરવામાં આવેલી છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા, બરાબર ને? ઓકે, રાઈટ. તો સિમ્પલ ન્યૂઝ છે, આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, તળોબા અંધેરી ટાઈગર રિઝર્વ વિશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, એના વિશે સમજીએ. તો રિસન્ટ ન્યૂઝ એ છે કે તળોબા અંધેરી ટાઈગર રિઝર્વ એ દુનિયાનો પહેલો ટાઈગર રિઝર્વ બન્યો છે કે જેમાં રોપવેના માધ્યમથી ટાઈગર સફારી કરવામાં આવી રહી છે, બરાબર ને? ઓકે, રોપવેના માધ્યમથી, બરાબર ને? તો પહેલું એવું ટાઈગર રિઝર્વ બન્યું છે કે જ્યાં જે જંગલ સફારી છે, બરાબર ને, જે એ રોપવેના માધ્યમથી કરવામાં આવી રહી છે, બરાબર ને? ઓકે, તો એના વિશે જોઈએ. તમે જુઓ કે અહીંયા આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કેવી રીતના જંગલ સફારી એ રોપવેના માધ્યમથી થઈ રહી છે, બરાબર. એ દુનિયાનું પહેલું ટાઈગર રિઝર્વ બનશે, તળોબા અંધેરી ટાઈગર રિઝર્વ, બરાબર ને? તો આપણે આ ટાઈગર રિઝર્વ વિશે સમજીશું. તળોબા અંધેરી ટાઈગર રિઝર્વ વિશે હું તમને કહું તો એ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલું છે. તે મહારાષ્ટ્રનું સૌથી મોટું અને સૌથી જૂનું ટાઈગર રિઝર્વ છે, બરાબર. એક્ઝેક્ટલી લોકેશન કહું મેપમાં, તો આ ઇન્ડિયાનો મેપ છે, એમાં આપણું મહારાષ્ટ્ર છે, જેનો મેપ અહીંયા ઝૂમ કરીને બતાવવામાં આવેલું છે. એમાં જે ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, ત્યાં તળોબા અંધેરી ટાઈગર રિઝર્વ આવેલું છે, બરાબર ને? ઓકે, હવે તળોબા અંધેરી ટાઈગર રિઝર્વનું જે નામ છે એ શેના ઉપરથી પડ્યું છે? તો તળોબા નામની જે દેવતા છે, બરાબર, તળોબા અથવા તારુણ નામથી તળોબા નામ રાખવામાં આવેલું છે. આ ઉપરાંત જે અંધેરી પ્રદેશોના ઘાટ જંગલોમાં રહેતા આદિવાસીઓ એ આ દેવતાઓને પૂજે છે, બરાબર ને? આ ઉપરાંત અંધેરી નામની નદી એ આ જગ્યાએથી વહે છે, બરાબર ને? એટલા માટે આ ટાઈગર રિઝર્વનું નામ આપવામાં આવેલું છે તળોબા અંધેરી. દેખો ફ્રેન્ડ્સ, તળોબા નામનું જે પ્રદેશ છે, તળોબા અને અંધેરી નામનો પ્રદેશ છે મહારાષ્ટ્રની અંદર, આ ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટની આજુબાજુ, બરાબર ને? એની અંદર જે ટ્રાઇબલ લોકો રહે છે એ તળોબા નામના દેવતાને પૂજે છે, એટલા માટે તળોબા નામ રાખવામાં આવેલું છે. અને અંધેરી નામની નદી પણ છે, અને એ બંનેનું કોમ્બિનેશન કરીને તળોબા અંધેરી ટાઈગર રિઝર્વ નામ આપવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, અને તે મહારાષ્ટ્ર સૌથી જૂનો અને લાંબો ટાઈગર રિઝર્વ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો આ ટાઈગર રિઝર્વ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે તે દુનિયાનું સૌથી પહેલું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવશે કે જ્યાં રોપવે મારફતે મુસાફરી થઈ શકશે, જંગલ સફારી થઈ શકશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને? ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી યુએસ દ્વારા થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમને સેન્ડ કરવામાં આવી છે. કોને સેન્ડ કરવામાં આવી છે? ઇઝરાયલને. શા માટે? ટુ બૂસ્ટ ડિફેન્સ અમિડ ધ એટેક્સ. આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ન્યૂઝની અંદર આપણે શું કરીશું ફ્રેન્ડ્સ? એક તો થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ વિશે ભણીશું, અને યુએસ અને ઇઝરાયલ વચ્ચે આ એગ્રીમેન્ટ કેમ થયું એના વિશે વાત કરીએ, બરાબર. તો તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે અત્યારે મિડલ ઈસ્ટની અંદર ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કોની વચ્ચે ચાલી રહ્યું છે? ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે.
તમારું હોમવર્ક રહેશે કે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે યુદ્ધનું કારણ શું છે, બરાબર ને? તો આ યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં ઇઝરાયલને સપોર્ટ કરવા માટે યુએસએ ઇઝરાયલને થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ, એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હમણાં રિસન્ટલી યુએસએ કોને આપી? ઇઝરાયલને આપી, રાઈટ? હવે થાર્ડ સિસ્ટમ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. થાર્ડ ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ, એનું ફૂલ ફોર્મ શું છે? ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ. ઓકે, આ થાર્ડ સિસ્ટમ ડેવલપ કોણ કરે છે? યુએસ કરે છે, બરાબર? અને આ યુએસએ આ થાર્ડ સિસ્ટમ એ ઇઝરાયલને આપે છે, બરાબર ને? ઓકે, એના માટે આપણા રિસન્ટ ન્યૂઝ મળી રહ્યા છે. હવે તમને ખબર હશે ફ્રેન્ડ્સ, ઇઝરાયલ પાસે ઓલરેડી પોતાના દ્વારા જ બનાવેલી એક એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જેનું નામ છે આયર્ન ડોમ. તમે ઘણી વખત ન્યૂઝમાં ભણેલું હશે, બરાબર, કે આયર્ન ડોમ એ ઇઝરાયલ દ્વારા પોતે જ બનાવેલી એક એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. છતાં પણ ઇઝરાયલે આ એડવાન્સ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ યુએસ પાસેથી પ્રોક્યોર કરાવી, જેનું નામ છે થાર્ડ. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? થાર્ડની વિશેષતા વિશે વાત કરીએ હવે આપણે. તો થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ વર્ક કેવી રીતના કરશે, તો વિચારના માધ્યમથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, દુશ્મન અહીંયાથી મિસાઇલને છોડે છે, લોન્ચ કરે છે. આ દુશ્મનની મિસાઇલ છે. હવે દુશ્મનની મિસાઇલ જેવી આ એન્ટી મિસાઇલ સિસ્ટમ જે થાર્ડ છે એ એન્ટી મિસાઇલ સિસ્ટમના રડારમાં આવી જશે. આ એનું રડાર છે. દુશ્મનની મિસાઇલ જેવી આ એન્ટી મિસાઇલ સિસ્ટમના રડારમાં આવી જશે, તો એ રડાર એ મિસાઇલને રેકગ્નાઇઝ કરશે, એની પોઝિશનને રેકગ્નાઇઝ કરશે. શેના દ્વારા? કંટ્રોલ મિકેનિઝમ દ્વારા, બરાબર ને? ઓકે, અને એ પોઝિશન રેકગ્નાઇઝ કર્યા પછી આ સિસ્ટમની અંદર, થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમની અંદર એક લોન્ચર હોય. એ લોન્ચરમાંથી એક મિસાઇલ લોન્ચ કરવામાં આવશે, જે તે પોઝિશનના રિસ્પેક્ટમાં તે મિસાઇલને પોતાના તરફ આવતી રોકશે, બરાબર ને? ઓકે, તો સિમ્પલ, થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ કેવી રીતના વર્ક કરશે? તો સિમ્પલ, થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ કેવી રીતના વર્ક કરશે ફ્રેન્ડ? તો જેવી રીતના દુશ્મન એ મિસાઇલ લોન્ચ કરશે અને એ મિસાઇલ, દુશ્મનની મિસાઇલ જેવી રીતના આ મિસાઇલ સિસ્ટમના રડારમાં આવી જશે, એટલે એ રડાર એ પોઝિશનને લોકેટ કરશે. કોના માધ્યમથી? કંટ્રોલ સિસ્ટમના માધ્યમથી. અને એ પોઝિશન લોકેટ કર્યા પછી આ સિસ્ટમનું લોન્ચર એ મિસાઇલ લોન્ચ કરશે, બરાબર ને? અને દુશ્મનની મિસાઇલને રસ્તામાં જ પાડી ગિરાવશે, બરાબર ને? ઓકે, તો આ રીતના કામ કરશે થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ. સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. ઓકે, અને આ મિસાઇલની જો રેન્જ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ મિસાઇલ નામ પરથી જ ખબર પડે છે કે તેનું ફૂલ ફોર્મ છે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ. તો એકચ્યુઅલી આ જે મિસાઇલ છે એ એકચ્યુઅલી તો આ જે સિસ્ટમ છે, બરાબર, આ એન્ટી મિસાઇલ સિસ્ટમ છે, એના માધ્યમથી, બરાબર, ખૂબ જ ઊંચાઈ પર રહેલી મિસાઇલને પણ ટાર્ગેટ કરી શકાય છે, બરાબર ને? ઓકે, ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને રેન્જ આપવામાં આવી છે 150 કિલોમીટર સુધીની ઊંચાઈએ તે મિસાઇલને અટકાવી શકે છે, બરાબર ને? ઓકે, કે અગર કોઈ મિસાઇલ 150 જમીનથી 150 કિલોમીટરની ઊંચાઈ પર આવતી હોય, તો તે 150 કિલોમીટરની ઊંચાઈ પર આ મિસાઇલને અટકાવી શકે છે, બરાબર ને? એટલે હાઈ એલ્ટિટ્યુડ એનું નામ રાખવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, અને આ જે સિસ્ટમ છે તે મોબાઈલ છે. તમે જોઈ શકો છો એને કેવી રીતના એક ટ્રક ઉપર પણ માઉન્ટ કરી શકાય આ આખી સિસ્ટમને, બરાબર ને? ઓકે, તે મોબાઈલ સિસ્ટમ છે. અને આ થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમનો ઘણા દેશો ઉપયોગ કરે છે, બરાબર, ઇન્ટરનેશનલ લેવલ ઉપર. દક્ષિણ કોરિયા, ઇઝરાયલ હવે ઉપયોગ કરશે, યુએઈ ઉપયોગ કરે છે, બરાબર ને? તેને બનાવી કોણ રહ્યું છે? યુએસ બનાવી રહ્યું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? એની મર્યાદા વિશે વાત કરું, આ થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમની મર્યાદા વિશે વાત કરીએ તો આ જે થાર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ છે ને, એ માત્ર બેલેસ્ટિક મિસાઇલને જ રોકવા માટે, બેલેસ્ટિક મિસાઇલને જ ડિફેન્ડ કરવા માટે આ એન્ટી મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય છે, બરાબર. સૌથી પહેલા તો આપણે સમજવું પડે વોટ ઇઝ બેલેસ્ટિક મિસાઇલ. તો ફ્રેન્ડ્સ, મિસાઇલ બે ટાઈપની હોય છે, એક તો બેલેસ્ટિક મિસાઇલ અને એક ક્રૂઝ મિસાઇલ. હવે એ એમના પાથ ઉપર ડિપેન્ડ કરે છે કે ફોર એક્ઝામ્પલ, અગર મેં કોઈ મિસાઇલ લોન્ચ કરી અને એ જમીનના પેરેલલ જ ટ્રાવેલ કરીને ટાર્ગેટને એચીવ કરે, તો એને કહેવાય ક્રૂઝ મિસાઇલ. પરંતુ અગર મેં કોઈ મિસાઇલ લોન્ચ કરી, તે શરૂઆતમાં વાતાવરણમાં ઉપર જશે, વાતાવરણની બહાર નીકળશે, પછી પાછું વાતાવરણમાં એન્ટર થશે અને ટાર્ગેટને અચીવ કરશે, તો આવી ટાઈપની મિસાઇલને કહેવાય બેલેસ્ટિક મિસાઇલ. તો બેલેસ્ટિક મિસાઇલને જ ટાર્ગેટ કરવા માટે, બેલેસ્ટિક મિસાઇલ અગર દુશ્મન બેલેસ્ટિક મિસાઇલ છોડે તો જ આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીને તે મિસાઇલને આપણે મારી ગિરાવી શકીએ છીએ, બરાબર. આ એની લિમિટેશન છે ફ્રેન્ડ્સ, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. ઓકે,
તો આજે તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર, કે થર્ડ એન્ટી મિસાઇલ સિસ્ટમ આમાં રિસેન્ટલી યુએસએ કોને આપી? ઇઝરાયલને આપી. ઓકે, રાઈટ. ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી નાસા દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે યુરોપા ક્લિપર. શાના માટે લોન્ચ કરવામાં આવેલું છે? ટુ એક્સપ્લોર ધ સાઇન ઓફ લાઈફ ઓન ધ જ્યુપિટર્સ મૂન. જ્યુપિટરના ચંદ્રમા ઉપર લાઈફની એક્સપેક્ટન્સી વિશે એક્સપ્લોરેશન કરવા માટે યુરોપા ક્લિપર મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? નાસા દ્વારા. આ મિશન વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે, હવે નામ પરથી જ ખબર પડે છે કે આ જે મિશન છે એ કોનું ઇન્વેસ્ટિગેશન કરશે? યુરોપાનું ઇન્વેસ્ટિગેશન કરશે. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, આ જે યુરોપા છે, જે રીતના આપણે પૃથ્વીનું ચંદ્રમા છે આપણા મૂન, એવી રીતના ગુરુ ગ્રહનો ચંદ્રમા છે યુરોપા. ગુરુ ગ્રહના તો ઘણા બધા ચંદ્રમા છે, એમાંથી એક ચંદ્રમા છે યુરોપા, બરાબર ને? તો આ યુરોપા ઉપર ઇન્વેસ્ટિગેશન કરવા માટે, ત્યાં લાઈફની એક્સપેક્ટેશન્સ જાણવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, જે આપણા પૃથ્વીથી 290 કરોડ કિલોમીટરની દૂરી ઉપર છે. ટોટલ 6 વર્ષ લાગશે આ મિશનને યુરોપા ગ્રહની ઓર્બિટ ઉપર, યુરોપા ચંદ્રમાની ઓર્બિટ ઉપર પહોંચવા માટે, બરાબર ને? તો 290 કરોડ કિલોમીટરની યાત્રા 6 વર્ષની અંદર હાસિલ કરશે આ મિશન. 2030ની અંદર પહોંચશે, બરાબર ને? ઓકે, અને જો હું યુરોપા ક્લિપર મિશન વિશે વાત કરું, મિશનનું નામ કેમ યુરોપા ક્લિપર આપવામાં આવેલું છે તમને ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ, કારણ કે યુરોપા જે ગુરુનું ચંદ્ર છે, બરાબર ને, એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરવાનું છે એટલા માટે, બરાબર ને? ઓકે, રાઈટ. હવે આ યુરોપા ઉપર ઇન્વેસ્ટિગેશન કેમ કરવાની વાત થઈ રહી છે? તો એકચ્યુઅલી આ યુરોપા જે ગુરુનો ચંદ્ર છે, બરાબર, ત્યાં ઘણો બધો બરફ છે એની સરફેસ ઉપર, અને એ બરફની નીચે વિશાળ માત્રામાં પાણી છે ફ્રેન્ડ્સ, વિશાળ માત્રામાં, બરાબર ને? ઓકે, તો એ પાણીની ઉપલબ્ધિના કારણે ત્યાં લાઈફ પોસિબલ થઈ શકે છે. એના કારણે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, એના રિગાર્ડિંગ ઇન્વેસ્ટિગેશન કરવા માટે, યુરોપા ક્લિપર મિશન, બરાબર ને? ઓકે, તમને એક પ્રશ્ન થશે ફ્રેન્ડ્સ કે સર 290 દૂરી આ મિશનની અંદર કેવી રીતના એચીવ કરવામાં આવશે? તો આ મિશનની અંદર જે સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, એ સ્પેસ ક્રાફ્ટ એ સોલર એનર્જીના માધ્યમથી ચાલશે. તો એ સ્પેસ ક્રાફ્ટ પોતાને સોલર એનર્જીથી એનર્જાઇઝ કરશે અને તે પ્રમાણે તે ડિસ્ટન્સ કટ કરશે, બરાબર ને? ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? ઓકે, હવે તમને એક પ્રશ્ન ઉદ્ભવશે કે સર નાસાએ એ કયું સ્પેસ ક્રાફ્ટના માધ્યમથી આ મિશન લોન્ચ કર્યું છે? તો નાસાએ જે સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું છે આ મિશનને ઓર્બિટ સુધી પહોંચાડવા માટે, એ સ્પેસક્રાફ્ટનું નામ છે સ્પેસએક્સ ફાલ્કોન હેવી, બરાબર? ફાલ્કોન હેવી કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? સ્પેસએક્સ તમને ખબર છે ફ્રેન્ડ્સ, એલન મસ્કની કંપની છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો એના દ્વારા ફાલ્કોન હેવી નામનું સ્પેસક્રાફ્ટ બનાવવામાં આવેલું છે. એના માધ્યમથી આ મિશનને યુરોપાના ઓર્બિટ સુધી લઈ જવામાં આવશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો યુરોપા ક્લિપર મિશન નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. શેના માટે? યુરોપા ઉપર ઇન્વેસ્ટિગેશન કરવા માટે. 6 વર્ષ પછી પહોંચશે 290 કરોડ કિલોમીટરની યાત્રા પૂરી કર્યા પછી. ઓકે, પછી તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી જે લેડી જસ્ટિસનો સ્ટેચ્યુ હતો તેને થોડું ચેન્જ કરવામાં આવેલું છે સુપ્રીમ કોર્ટ દ્વારા. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, નાની ન્યૂઝ છે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, કે હમણાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા જે લેડી ઓફ જસ્ટિસ છે એનો નવો સ્ટેચ્યુ રિવીલ કરવામાં આવેલો છે. આ જૂનો સ્ટેચ્યુ છે, તે તમે ઘણી મૂવીમાં જોયો હશે, બરાબર ને? ઓકે, અને આ નવો સ્ટેચ્યુ છે. બંનેમાં ડિફરન્સ શું છે એ ખાલી સમજવાનું છે. જૂના સ્ટેચ્યુની અંદર જમણા હાથમાં ત્રાજવું છે ફ્રેન્ડ્સ, અને ડાબા હાથમાં તલવાર છે, બરાબર? આંખે પટ્ટી બાંધેલી છે, અને સ્ટેચ્યુને વ્હાઇટ કલરના સ્ક્વેર બોક્સ ઉપર ઊભું રાખવામાં આવેલું છે, બરાબર ને? અને જ્યારે નવા સ્ટેચ્યુની અંદર લેડી ઓફ જસ્ટિસ સ્ટેચ્યુ નવો કેવો બનાવવામાં આવેલો છે? તો એક તો આંખો પરની પટ્ટી હટાવી દીધેલી છે, જમણા હાથમાં તો ત્રાજવું જ છે, પણ ડાબા હાથમાં તલવારની જગ્યાએ બંધારણની બુક છે ફ્રેન્ડ્સ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, અને અગેન આ સ્ટેચ્યુને શેના ઉપર ઊભું રાખવામાં આવેલું છે? એક સ્ક્વેર પથ્થર ઉપર, વ્હાઇટ કલરના પથ્થર ઉપર ઊભું રાખવામાં આવેલું છે, બરાબર ને? તો જસ્ટ ચેન્જીસ કયા છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા હમણાં રિસેન્ટલી જ આપણે 1-2 મહિના પહેલા ન્યૂઝ કવર કરેલી હતી કે એક નવો ફ્લેગ પણ બનાવવામાં આવેલો છે સુપ્રીમ કોર્ટનો, બરાબર ને, અને એના વિશે આપણે વાત કરેલી હતી. સુપ્રીમ કોર્ટનું નવું એમ્બ્લેમ પણ તૈયાર કરવામાં આવેલું છે, બરાબર ને, એ પણ આપણે 1-2 મહિના પહેલા કવર કરેલું હતું, બરાબર. એ પણ એકવાર તમારે રિવાઇઝ કરવાનું છે. અને આ જે લેડી ઓફ જસ્ટિસ નું જે સ્ટેચ્યુ હતું તેમાં થોડો ફેરફાર કરવામાં આવેલો છે, એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ હશે કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા એક વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. એકચ્યુઅલી આ નવું વેબ પોર્ટલ નથી, આ રિવેમ્પ વેબ પોર્ટલ છે, મતલબ મોડિફાઈ કરેલું છે. અને એ વેબ પોર્ટલનું નામ છે ઈ માઇગ્રેટ વેબ પોર્ટલ. અને એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવેલી છે. શાના માટે? ટુ પ્રમોટ સેફ એન્ડ લીગલ મોબિલિટી. સેફ એન્ડ લીગલ મોબિલિટીને પ્રમોટ કરવા માટે ઈ માઇગ્રેટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા. અને ઇન્ડિયન ગવર્મેન્ટની કઈ મિનિસ્ટ્રી દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ. આ બંને મિનિસ્ટ્રીએ સાથે ભેગા મળીને આ રિવેમ્પ ઈ માઇગ્રેટ વેબ પોર્ટલ તૈયાર કરેલું છે અને મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. હવે કેમ તૈયાર કરી છે એના સિગ્નિફિકન્સ વિશે વાત કરીએ આપણે, બરાબર. ઓકે, હવે ફ્રેન્ડ્સ એકચ્યુઅલી પ્રશ્ન શું છે કે અત્યારે ઘણા બધા સ્કેમ સામે આવી રહ્યા છે. કેવા સ્કેમ? ફોર એક્ઝામ્પલ, એક સંસ્થા છે XYZ નામની સંસ્થા જે ઇમિગ્રેશન કરાવે છે, બરાબર. અને ફોર એક્ઝામ્પલ, ભારતનો કોઈ એક સ્ટુડન્ટ છે અથવા કોઈ વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ છે, બરાબર ને, જેને ફોર એક્ઝામ્પલ કોઈ દેશમાં કોઈ વિદેશમાં એને કામ કરવા માટે જવું છે, બરાબર. તો એ શું કરશે? આવી કોઈ સંસ્થાને સંપર્ક કરશે. XYZ નામની સંસ્થા જે ભારતમાં કાર્યરત છે એવી કોઈ સંસ્થાને સંપર્ક કરશે. આ XYZ નામની સંસ્થા એ વિદેશમાં એક પર્ટિક્યુલર વ્યક્તિને કામ કરવા માટે મોકલે છે, બરાબર ને, કે ભાઈ વિદેશમાં તમારે લગતી આ ઓપોર્ચ્યુનિટી છે, તમે ત્યાં જાઓ અને ત્યાં કામ કરો. એટલે એ નામનો વ્યક્તિ એ આ સંસ્થાનો સંપર્ક કરે છે. અને આ સંસ્થાના માધ્યમથી તેને એવી ખબર પડે છે કે ભાઈ એક પર્ટિક્યુલર કંપની જે વિદેશમાં કામ કરી રહી છે, ફોર એક્ઝામ્પલ સી, ત્યાં વેકેન્સી છે મારા રિલેટેડ, બરાબર. એટલે આ XYZ નામની સંસ્થાના મારફતે આ એ નામનો વ્યક્તિ વિદેશમાં જવા તૈયાર થાય છે, બરાબર ને. અને વિદેશમાં જતા ખબર પડે છે કે સી નામની તો કોઈ કંપની જ નથી, બરાબર ને. ઓકે, મતલબ તેની સાથે સ્કેમ થઈ ચૂક્યો છે, બરાબર ને. ઓકે, તો આવી ઘટનાઓ ઘણી સામે આવી રહી છે. એ ઘટનાને કંટ્રોલ કરવા માટે અત્યારે ઈ માઇગ્રેટ વેબ પોર્ટલ અને ઈ માઇગ્રેટ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા. આ પોર્ટલ અને એપ્લિકેશન મારફતે શું કરવામાં આવશે? તો સૌથી પહેલા તો જે વ્યક્તિને એમ્પ્લોયમેન્ટ માટે, મતલબ નોકરી કરવાના પર્પઝથી બહાર જવું હોય, વિદેશમાં જવું હોય, તો તે વ્યક્તિને આ ઈ માઇગ્રેટ પોર્ટલ ઉપર અથવા એપ્લિકેશન ઉપર સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરી લેવાનું, બરાબર. ઓકે, પછી નેક્સ્ટ સ્ટેપ કે જે કંપનીમાં તેનું અપોઇન્ટમેન્ટ થયું હોય તેની ડિટેલ એ આ ઈ માઇગ્રેટ વેબ પોર્ટલ અથવા એપ્લિકેશન ઉપર નાખવાની, બરાબર. એના ઉપરથી ચેક કરવામાં આવશે કે જે કંપનીમાં તેનું અપોઇન્ટમેન્ટ થયું છે તે ઓથોરાઇઝ કંપની છે કે નહીં તે ખબર પડશે, બરાબર. અને આ ઉપરાંત જ્યાં સુધી એ વ્યક્તિ વિદેશમાં પહોંચીને તે કંપનીમાં જોડાય નહીં ત્યાં સુધી તેના એમ્પ્લોયમેન્ટનું આખું ટ્રેકિંગ કરવામાં આવશે આ પોર્ટલ અને એપ્લિકેશનના માધ્યમથી, બરાબર ને. તો આવા આશયથી આ ઈ માઇગ્રેટ વેબ પોર્ટલ અને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવેલું છે હમણાં રિસેન્ટલી આ બંને મિનિસ્ટ્રી દ્વારા. ઓકે, રાઈટ. અને આ ઉપરાંત અગર કોઈ વ્યક્તિને ના ખબર પડે કે કેવી રીતના રજીસ્ટ્રેશન કરવાનું છે આ પોર્ટલ ઉપર, કેવી રીતના એને હેન્ડલ કરવાનું છે, તો તે આસપાસના કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પણ આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે. તો ખૂબ જ સિમ્પલ ન્યૂઝ હતી, મેં તમને ખૂબ જ સારી રીતે સમજાવીશ. તમને આશા રાખું છું તમને સમજણ પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી નોબેલ પીસ પ્રાઇઝ 2024નો અનાયત કરવામાં આવ્યો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તમને ખબર હશે ફ્રેન્ડ્સ, છેલ્લા 1-2 મહિનાથી નોબેલ પ્રાઇઝ ન્યૂઝમાં આવી રહી છે. તમારું હોમવર્ક રહેશે કે નોબેલ પ્રાઇઝ એ કેટલી ફિલ્ડમાં મળે છે નોબેલ પ્રાઇઝ એ તમારે જાણવાનું રહેશે. અને જે 2024ના નોબેલ પ્રાઇઝ આ અલગ અલગ ફિલ્ડમાં કોને કોને મળ્યા, કયા કયા પર્પઝથી મળ્યા એ પણ તમારે જાણવાનું રહેશે. એમાંનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોબેલ પ્રાઇઝ તમને હું સમજાવી રહ્યો છું અત્યારે.
નોબેલ પીસ પ્રાઇઝ, બરાબર ને, 2024નું કોને આપવામાં આવ્યો, કેમ આપવામાં આવ્યો તે સમજીએ ફ્રેન્ડ્સ. તો નોબેલ પીસ પ્રાઇઝ 2024નો હમણાં એક સંસ્થાને આપવામાં આવ્યો, નિહોન હિડાંક્યો. નિહોન હિડાંક્યો નામ પરથી ખબર પડે છે કે આ સંસ્થા જાપાનની છે ફ્રેન્ડ્સ, જાપાનની સંસ્થા છે. નિહોન હિડાંક્યોને 2024નો નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યો. કેમ આપવામાં આવ્યો? કારણ કે આ સંસ્થા કામ જ જબરજસ્ત કરે છે. એકચ્યુઅલી આ સંસ્થા કયું કામ કરે છે? તો આ સંસ્થા એ 1945માં જે જાપાનમાં અણુબોમ્બ એટેક થયો હતો, એક નહીં બે અણુબોમ્બ અટેક, એક હિરોશીમા ઉપર અને એક નાગાસાકી ઉપર. આ બંને અણુબોમ્બ અટેકની અંદર ઘણા બધા લોકો, લાખોની સંખ્યામાં લોકો મરી ગયા, પરંતુ જે લોકો જીવ્યા, જે લોકો સર્વાઈવ કરી ચૂક્યા છે, તે લોકોની અંદર પણ ઘણા બધા ડિફેક્ટ્સ જોવા મળ્યા, બરાબર ને. અને એ ડિફેક્ટ્સના કારણે જે બાકીની જનતા છે, એ જે લોકો સર્વાઈવ કરેલું આ બંને અણુબોમ્બ અટેકની અંદર, તેમના પ્રત્યે ડિસ્ક્રિમિનેશન અનુભવે છે કે ભાઈ આપણે એમની નજીક નહીં જવાનું, બીકોઝ એમના શરીરમાં રેડિયેશન છે, આપણા શરીરમાં આવી જશે. મતલબ એવા ટાઈપના ડિસ્ક્રિમિનેશન પ્રવર્તવા માંડ્યા જે લોકો એ બોમ્બ અટેકમાં જીવતા રહી ગયા એ લોકો માટે. તો એ લોકો માટે જીવવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયેલું હતું, કારણ કે લોકો તેમનાથી ડિસ્ટન્સ મેન્ટેન રાખતા હતા, બરાબર ને. કોઈ જગ્યાએ એમને કામ નહોતું મળતું, કોઈ જગ્યાએ એમને રહેવા માટે જગ્યા નહોતી મળતી. તો એવા લોકોના સર્વાઈવ માટે આ સંસ્થા આગળ આવી, નિહોન હિડાંક્યો. આ સંસ્થાનું મેઇન કામ જ તે કે 1945ના બોમ્બ એટેકની અંદર જે સર્વાઈવ કરી ચૂકેલા હતા તેમને સંભાળવાનું કામ આ સંસ્થા કરે છે, બરાબર. અને આ સંસ્થાને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવેલું છે, બરાબર ને. ઓકે. અને જે લોકો એ 1945ના બોમ્બ એટેકની અંદર જે જીવતા રહ્યા છે જાપાનની અંદર, તેમને એક નામ આપવામાં આવ્યું છે હિબાકુશા. ધ્યાનમાં રાખવાનું છે આ ટર્મ હિબાકુશા, બરાબર ને. ઓકે. તો ખૂબ જ સિમ્પલ કે નોબેલ પીસ પ્રાઇઝ 2024નો હમણાં રિસન્ટલી નિહોન હિડાંક્યો નામની સંસ્થા, જાપાની સંસ્થા છે, જેને કયા પર્પઝથી મળ્યો તે તમને ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, વર્લ્ડ ફૂડ ડે 2024 વિશે વાત કરીએ. આ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. અહીંયા પણ આપણે ઘણી ઇમ્પોર્ટન્ટ સંસ્થા વિશે વાત કરીશું. તો એકચ્યુઅલી વર્લ્ડ ફૂડ ડે એ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 16મી ઓક્ટોબરે. કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે? કારણ કે એક સંસ્થા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું 16મી ઓક્ટોબર 1945ના રોજ. તો આ દિવસને સેલિબ્રેટ કરવા માટે આપણે દર વર્ષે 16મી ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે સેલિબ્રેટ કરીએ છીએ. અહીંયા આપણે ભણવાનું છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે, FAO વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે ફ્રેન્ડ્સ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર. તો આ જે સંસ્થા છે ને એ યુએનની એક એજન્સી છે, યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે, ઘણી જૂની એજન્સી છે. 1945માં તેની સ્થાપના થયેલી હતી. અને આ સંસ્થાનું મુખ્ય કારણ શું છે? એક તો તે રિસર્ચ કરે છે, આ ઉપરાંત વ્યક્તિગત દેશોની અંદર પ્રોજેક્ટ્સ ઉપર તકનીકી સહાય પૂરી પાડે છે, સેમિનાર અને તાલીમના માધ્યમથી લોકોની અંદર એગ્રીકલ્ચરના બાબતમાં અવેરનેસ ક્રિએટ કરે છે. આ ઉપરાંત વિશ્વ લેવલ પર ઉત્પાદન, વેપાર અને કૃષિ કોમોડિટીના વપરાશના આંકડાને તે સ્ટોર કરે છે, તેને પ્રકાશિત કરે છે. અને આવી સંસ્થાનું મુખ્ય મથક છે રોમ, ઇટલીની અંદર ફ્રેન્ડ્સ, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. અને હાલમાં આ સંસ્થાના સભ્ય દેશો કેટલા છે? 194 તેના સભ્ય દેશો છે, બરાબર. અને આ સંસ્થાનો 100% હિસ્સો એ તેના સભ્ય દેશો પાસે છે ફ્રેન્ડ્સ, બરાબર ને. અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘણા ઇમ્પોર્ટન્ટ અહેવાલો દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે. એના નામ તમને ખબર હોવા જોઈએ. યુપીએસસી અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, કે નીચેનામાંથી કયો રિપોર્ટ એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા રિલીઝ કરવામાં આવે છે? આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એટલે રિપોર્ટ કયા લોન્ચ કરે તમને ખબર હોવી જોઈએ. એક તો સોફો, સ્ટેટ ઓફ ફોરેસ્ટ, એક છે સોફિયા, ધ સ્ટેટ ઓફ વર્લ્ડ ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર, એક છે સોકો, ધ સ્ટેટ ઓફ એગ્રીકલ્ચર કોમોડિટી માર્કેટ્સ, અને એક છે સોફી, ધ સ્ટેટ ઓફ ફૂડ ઇનસિક્યુરિટી, બરાબર ને. ઓકે. તો આ 4 રિપોર્ટ આ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે વાર્ષિક ધોરણે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને સિમ્પલ આ ન્યૂઝ રિવાઇઝ કરી લઈએ આપણે. વર્લ્ડ ફૂડ ડે 16મી ઓક્ટોબરે સેલિબ્રેટ કરવામાં આવે છે. કઈ સંસ્થાના એસ્ટાબ્લિશમેન્ટને સેલિબ્રેટ કરવા માટે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના એસ્ટાબ્લિશમેન્ટ સેલિબ્રેટ કરવા માટે. તેની સ્થાપના થઈ 16 ઓક્ટોબર 1945ના રોજ. યુએનની સંસ્થા છે, બરાબર. તેનું કાર્ય આપણે સમજ્યું, એનું હેડક્વાર્ટર રોમ, ઇટલીની અંદર છે. અને કયા કયા રિપોર્ટ તે લોન્ચ કરે છે એ તમારે જાણવા રાખવું જોઈએ, બરાબર ને. ઓકે, રાઈટ.
તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.